જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા માટે તાકીદ કરી હતી। જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોનું દૂરવાણી પર કરેલ રજૂઆતને પર તુરંત જ હકારાત્મક પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું। આ ઉપરાંત આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ દબાણ કરવામાં આવ્યા હોય તે દૂર કરવા તાકીદ કરી હતી। હાલના સંજોગોમાં રસ્તા ઉપર પડેલા ખાડાનું તાત્કાલિક પુરાણ કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટર શ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા, વ્યાજબી ભાવની દુકાન, આરોગ્યની સુવિધા, આંગણવાડી સહિતની માળખાકીય સુવિધાઓ ગ્રાઉન્ડ લેવલે નિરીક્ષણ કરી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું હતું। બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓએ શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, વીજળી, આંગણવાડી, ગેરકાયદેસર દબાણ, સિંચાઈ, રોડ સાઇડમાં ઇફેક્ટ કરી શકે તેવા હોર્ડિંગ દૂર કરવાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, બોરસદના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી કમલેશભાઈ પટેલ અને અમિતભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।